મિત્રો, જ્યારે કેન્સરના અંતિમ તબક્કામાં દવાઓ કામ કરવાનું બંધ કરી દે છે ને, ત્યારે હૂંફ અને સંભાળની જરૂર હોય છે. તેવા જ સંકલ્પ સાથે રાજકોટના આંગણે સૌરાષ્ટ્રનું પ્રથમ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર સાકાર બનવા જઈ રહ્યું છે. જી હા, શિલ્પા જ્વેલર્સના માલિક પ્રભુદાસ પારેખભાઈ દ્વારા જમીન દાન કરવામાં આવેલ છે. તે જમીન પર પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ કેન્સર કેર સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ કેન્દ્ર માત્ર સારવાર જ નહીં, પરંતુ દર્દીઓને સન્માનિત રીતે જીવવાની નવી આશા આપશે. આ હોસ્પિટલમાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી જોઈએ આ ખાસ અહેવાલમાં. રાજકોટના અમરેલી ગામે સૌરાષ્ટ્રનું સર્વપ્રથમ પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલિએટિવ કેર કેન્સર સેન્ટર આકાર લઈ રહ્યું છે. જી હા, સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી જણાવે છે કે જ્યારે કેન્સર અંતિમ તબક્કે પહોંચે છે ત્યારે દર્દીઓને માત્ર સારવાર નહીં, પરંતુ સંભાળ અને સન્માનની સૌથી વધુ જરૂર હોય છે. અને આ સેન્ટર એ જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું છે. માનવતાના આ કાર્યમાં શિલ્પા જ્વેલર્સના માલિક પ્રભુદાસભાઈ પારેખે હોસ્પિટલ માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હોસ્પિટલનું ગઈકાલે ભૂમિપૂજન કરવામાં આવશે. આ કેન્દ્ર માત્ર હોસ્પિટલ નહીં, પરંતુ અંતિમ તબક્કાના દર્દીઓ માટે શાંતિ અને આશાનું સરનામું બનશે. સૌરાષ્ટ્ર માટે આ કેરના નવા યુગની શરૂઆત છે. અશ્વિન મધુસૂદન સોલંકી, કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ, ફાઉન્ડર પ્રેસિડેન્ટ. જે રાજકોટમાં એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જે પેલિએટિવ કેર સેન્ટર બનવા જઈ રહ્યું છે, તો પેલિએટિવ કેન્સર કેર સેન્ટર આખી છે શું, અને એ કેન્સરના દર્દીઓ માટે શા માટે જરૂરી છે? સૌરાષ્ટ્રનું પ્રથમ રાજકોટ માટે ઐતિહાસિક આ ઘટના કયો કે એક ભેટ છે. એ કેન્સરના દર્દીઓ માટે ખાસ એટલા માટે કહી શકાય કારણ કે કેન્સરના દર્દીઓ ક્રિટિકલ ઇલનેસમાં કોઈ પણ સમયે આવી જાય છે. મોટાભાગે 3rd અને 4th સ્ટેજમાં આ દર્દીઓ ક્રિટિકલ ઇલનેસનો સામનો કરતા હોય છે. અને મોટાભાગે પછીથી એવી પરિસ્થિતિ ફર્ધર ટ્રીટમેન્ટ જ્યારે નથી હોતી ત્યારે સર્જાય છે કે દર્દીઓને ઘરે તમામ પ્રકારની સારવાર કરવી પડતી હોય. બીજું નેગેટિવિટી, નકારાત્મકતા આખા પરિવારને ફરી વળતી હોય છે. માત્ર દર્દી જ નહીં, પણ પેલિએટિવ પેશન્ટ બને છે ત્યારે આખું ઘર છે એ નેગેટિવ ઉર્જા એની આજુબાજુમાં ફરતી હોય છે. એટલે ન કહી શકાય એવી વેદનાનો, પીડાનો, માનસિક અને શારીરિક આ બધો સામનો કરે છે. આર્થિક રીતે પણ નુકસાની જાય છે. નાના અને મધ્યમ વર્ગના લોકો માટે, શ્રીમંત ઘરના હોય તો પણ માત્ર આર્થિક જ નહીં, પણ માનસિક નકારાત્મકતા એને નુકસાન કરે છે, પરિવારને નુકસાન કરતી હોય છે ઘણીવાર. એટલે પેલિએટિવની આ ખાસ જરૂરિયાત હતી. અને અમે જે પેલિએટિવ બનાવીએ છીએ એમાં માત્ર પેલિએટિવ નથી, પણ દર્દીઓને રિક્રિએશન મળી રહે. કારણ કે બ્લડ કેન્સર, લ્યુકેમિયા કે લિમ્ફોમા હોય કે એવા કોઈ પેશન્ટ હોય છે તો એમને જોઈને તમને લાગે નહીં કે આ ક્રિટિકલ છે, પણ ઘણી વખત એ બીજી સામાન્ય કોઈ એક્ટિવિટી કરે તો એને ખૂબ મજા આવતી હોય છે. અને ક્યારે એ ચમત્કારિક રીતે સાજા થઈ જતા પણ આપણે જોઈએ છીએ. તો એવો ચમત્કાર અમે અહીંયા ઈચ્છીએ છીએ. બીજું, એમના પરિવારના સભ્યોને ખૂબ જ ફાયદો થશે. ભારતમાં તો પેલિએટિવ કેર સેન્ટર છે ઘણા ખરા, પણ એવો વિચાર કેમ આવ્યો કે સૌરાષ્ટ્રમાં પણ આપણે પેલિએટિવ કેર સેન્ટર બનાવવો જોઈએ? ભારતમાં પણ ઓછા છે બેન, ખૂબ જૂજ ગણ્યા ગાંઠિયા, જરૂરિયાતના 2% જ છે. અને કેન્સરના દર્દીઓનો ગ્રોથ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. આખા ભારતમાં સૌથી વધુ દર્દીઓ સૌરાષ્ટ્રના અંદર છે અત્યારે. અને રાજકોટ, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, આ બધા ડિસ્ટ્રિક્ટની અંદર પુષ્કળ એવરી ડે આ દર્દીઓની સંખ્યા વધી રહી છે. માત્ર વ્યસનને કારણે નહીં, પણ પેસ્ટિસાઇડ્સને આ બધાના કારણે અને જીનેટિકલ થોડું ઘણું આ બધાના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. એટલે પેલિએટિવની જરૂરિયાત હતી જ, પણ કોઈને કોઈ કારણોસર
એ થઈ શકી નથી પૂરી. પણ હવે ઈશ્વરે રાજકોટની જનતાને આ માટે જગાડી છે, રાજકોટના દાતાઓ છે એને જગાડી છે, અને કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ આના માટે સખત મહેનત કરી રહી છે. પેલિએટિવ કેર સેન્ટરમાં 100 બેડની સુવિધા આપવામાં આવશે, તો એ 100 બેડમાં પ્રાથમિકતા કયા દર્દીને વધારે આપવામાં આવશે? પેલિએટિવ કોઈ પણ પેશન્ટ હોય એ બધા એમાં પ્રાથમિકતા ને એવું કાંઈ નહીં. પેલિએટિવ દેટ મીન્સ કે ડૉક્ટરે કહી દીધું, ડિસ્ચાર્જ કરી દીધા હોય પછી કે ભાઈ હવે આની ફર્ધર ટ્રીટમેન્ટ આગળની કોઈ નવી સારવાર નથી. જનરલી કિમોથેરાપી, રેડિયેશન અને સર્જરી આ ટ્રીગો હોય છે. નવી સારવાર પદ્ધતિમાં ઇમ્યુનોથેરાપી એડ થઈ છે, પણ એનાથી વિશેષ હવે કાંઈ નથી એલોપેથીમાં. આ બધું પતી ગયા પછી હવે કાંઈ નથી એટલે ડૉક્ટર કહે કે હવે ઘરે સારવાર કરો. અહીંથી કામ શરૂ થાય પેલિએટિવનું. હવે અમે અહીંયા આયુર્વેદિક આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરીએ છીએ, હોમિયોપેથી સુવિધા ઊભી કરીએ છીએ, અને એ ડૉક્ટરે જે કંઈ ડિસ્ચાર્જ સમરીની અંદર કે બીજી કોઈ ટ્રીટમેન્ટ આપેલી હોય તો એ ટ્રીટમેન્ટ પણ અમે અહીંયા આપવાના છીએ, અને આ બધી જ વસ્તુઓ નિઃશુલ્ક છે. એટલે તમામ સારવાર, રિક્રિએશન, આ ઉપરાંત ધાર્મિક બાબતોને પણ આમાં વણી લેવામાં આવી છે. યજ્ઞશાળા છે, ગૌશાળા છે, ક્રીડાંગણ છે, થિયેટર છે. એટલે થિયેટર તો અમે એવું બનાવીએ છીએ કે સ્ટેચર સહિત અંદર એ મૂવી જોવા જઈ શકશે. ગેમ ઝોન બાળકો માટે બનાવીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે લ્યુકેમિયા અને લિમ્ફોમા આ કેન્સરવાળા બાળકોનું પ્રમાણ વધતું જાય છે. ઇવન જન્મજાત બાળકો પણ ઘણી વખત લ્યુકેમિયા લઈને આવે છે, તો આવા બાળકોની પણ સંખ્યા વધી રહી છે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભાઈ અમારી જે બનનારી છે હોસ્પિટલ 100 બેડની, એમાં ખાલી જ રહે. પણ વાસ્તવિકતા એ છે કે હું દરરોજ આવા 1-2 પેશન્ટ જોઉં છું અને એમને માર્ગદર્શન આપીએ છીએ. આ સેન્ટરમાં દર્દી અને તેના પરિવારને માનસિક અને ભાવનાત્મક રીતે કેવી રીતના સારવાર આપવામાં આવશે? મતલબ એને પ્રેરણા કેવી રીતના આપવામાં આવશે? એના પરિવારને સહારો આપવામાં આવશે? મોટો પરિવારને સહારો અહીંથી આ એક જ મળશે કે પેલિએટિવ કેરમાં આવી ગયા. અહીંયા મંદિર છે, અહીંયા યજ્ઞશાળા છે, અહીંયા ગૌશાળા છે. એમની સારવાર કરવાવાળા મોટા ભાગના કેન્સરના દર્દીઓના પરિવાર છે. બીજું, એના પરિવારના એક સભ્યને પણ અહીંયા ફ્રીમાં અમે રાખવાના છે કે એને તમામ પ્રકારની સુવિધા મળે. ઘરે ઘણી વખત વિદ્યાર્થીઓ એમના બાળકો ભણતા હોય, નોકરી ધંધો કરતા હોય, તો પેલિએટિવ પેશન્ટને મૂકીને જવું ગમે નહીં. કેરટેકર ઘણા રાખી નથી શકતા, અને ઘણા રાખી શકે તો કેરટેકર ઉપર ઘણી વખત વિશ્વાસનો અભાવ પણ એવો રહેતો હોય, માતા પિતા હોય તો કે એકલા હોય તો અહીંયા એને બધી જ સુવિધા મળે છે. એનું ફેમિલી છે, વાતાવરણ સારું છે, એને પ્રેમ મળશે, હૂંફ મળશે, ભાવનાથી તમામ રીતે અમે જોડશું. અહીંયા આધ્યાત્મિક શિબિરો થશે, જુદા જુદા પ્રકારના મેડિટેશન છે, એના સંતો છે, હાસ્ય કલાકારો છે, એનો હોલ બનાવેલો છે. તો એને તમામ પ્રકારનું જે કંઈ છેલ્લી ઈચ્છા હોય એ બધી જ વસ્તુ અહીંથી એને મળી રહેશે, અને બધું નિઃશુલ્ક મળવાનું છે. એટલે અહીંયા કેશ કાઉન્ટર છે જ નહીં, એટલે કોઈને કંઈ સ્વાર્થની ભાવના તો આવવાની નથી કે ભાઈ હું અહીંથી કંઈક મેળવી લઉં. અહીંયા લોકો જે આવશે એ બધું આપવા જ આવશે. અહીંયા તમે મારી પાછળ જુઓ છો, આ બધું કંઈક આપવા જ આવ્યા છે. એ લોકો પોતાનો પહેલાં તો સમય આપી દે. મોટી વસ્તુ એ છે કે રાજકોટથી આ 14 કિલોમીટર દૂર છે, પણ લોકો સૌથી મોટું દાન અત્યારે કહી શકાય એ સમયનું દાન છે. તો એ આપે છે, ડૉક્ટરો આપે છે, નર્સિંગ આપશે, અને આજુબાજુના ગામડાના લોકો છે એને પણ રોજગારી મળશે. ખાવાની કેવી રીતના સુવિધા કરવામાં આવશે દર્દીઓની? દર્દીઓ માટે સંપૂર્ણ ઓર્ગેનિક, 100% ઓર્ગેનિક અહીંયા ફૂડ બનશે. આજુબાજુમાં એક જામનગર યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીઓ આયુર્વેદિક રાજકોટની છે, એની સાથે અમે MOU કરવાના છીએ. એ MOU હેઠળ એ લોકો ઓર્ગેનિક ખેતી, આયુર્વેદિક વનસ્પતિઓ કેવી રીતે શું ઉગાડવી, ડાયટ
સ્પેશિયલ જે કોઈ ડાયટિશિયન્સ છે એની એપોઇન્ટમેન્ટ અમે કરશું અને 5 સ્ટાર લેવલનું કિચન અહીંયા જ બનશે. મોટા ભાગના ફૂડ છે જે રો મટીરિયલ કહી શકાય એ નજીકથી અમે ઉગાડી અહીંયા જ કિચનની અંદર બનાવી અને અહીંયા જ એને પીરસશું. આશરે કેટલા ડોક્ટરોની ટીમ અહીંયા કાર્યરત રહેશે? અહીંયા ડૉક્ટરો તો ઓછા જોશે, 2-3 ડૉક્ટરો હોય તો ચાલશે, પણ સૌથી સારી સાર સંભાળ લઈ શકાય એવી નર્સિંગ સ્ટાફની અમારે ખૂબ સારી જરૂરિયાત રહેશે. અને સાયકિયાટ્રિક છે, માનસિક રોગના નિષ્ણાંત હોય એવા લોકો છે, પોઝિટિવિટી એની અંદર આવી જાય એવા લોકો અમારી સાથે જોડાશે કે જેથી કરીને એ સતત નકારાત્મકતા એની અંદર છે એ બહાર પાડી જાય અને નરી વાસ્તવિકતા છે એ અહીંયા આવે છે ત્યારે જ એને ખબર પડી જાય છે દર્દીને કે હવે મારી પાસે જે કંઈ છે એ બીજી કોઈ સારવાર નથી, તો અહીંયા હું આનંદ ઉઠાવું અને ભરપૂર અહીંયા પ્રેમ મળશે, ભરપૂર આનંદ મળશે અને ઈશ્વરના આશીર્વાદ. ભવિષ્યમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવા સેન્ટર બીજા કેન્દ્ર ખોલવાની કાંઈ શક્યતા ખરા? 100% બેન. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધીને 5 વર્ષની અંદર હું કે અમે નહીં પણ સૌરાષ્ટ્રમાં તો 100% દરેક સંસ્થાએ આગળ આવવું પડશે. દરેક શહેરની અંદર આની જરૂરિયાત ઊભી થશે. જે રીતે આ ગ્રોથ અત્યારે તમે જોઈ રહ્યા છો કેન્સરના દર્દીઓનો, રાજકોટમાં 2-3 ગણી ગાંઠી હોસ્પિટલ હતી કેન્સર માટેની કે બહુ જૂજ ડૉક્ટર્સ હતા. આજે 14 જેટલી તો મોટી હોસ્પિટલો છે છેલ્લા 5 વર્ષની અંદર. ધેટ મીન્સ કે સંખ્યા ખૂબ વધી રહી છે. પોરબંદરથી દ્વારકાથી પોરબંદરનો દરિયો છે એ અમે કેન્સર વોરિયર્સે બધાએ ખેડેલો. એમાં 13 કેન્સરના દર્દીઓ હતા જે દરરોજ રાત્રે દરિયામાંથી બહાર નીકળીને આજુબાજુના ગામડાની અંદર આ કેન્સર અવેરનેસ કરતા હતા. તો 70-80% અમને એવા જોવા મળ્યા કે મોટાભાગના કેન્સરના દર્દી હતા, પણ એ બધા ભૂવા બાધા ને દોરા ધાગાવાળા ને આવા બધા, અને છેલ્લે પીડાય પછી 3-4 સ્ટેજમાં ને પછી પેલિએટિવ થઈ જાય પછી ગોતે ડૉક્ટર્સ. તો આવા લોકો માટે પણ ત્યાં જરૂરિયાત છે. પોરબંદરની અંદર ખાસ કરીને માંગરોળ, વેરાવળ, સોમનાથ, આમ અમરેલી બાજુ દરેક જગ્યાએ અત્યારે કેન્સરની હોસ્પિટલોની અને ફરીથી પાછું કહું છું કે પેલિએટિવ કેરની જરૂરિયાત ઊભી થવાની જ છે 5 જ વર્ષની અંદર, અને અમે પ્રયત્ન કરશું કે બીજે પણ કરી શકીએ. પ્રીતિબેન પ્રભુદાસ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર, એવું જ નામ કેમ રાખવામાં આવ્યું? બેન, અમારી પાસે પ્રેમ, કરુણા અને ભાવનાઓ આપવા માટે પ્રેમ હતો. મદદ કરીએ, ડોનર ગોતીએ, દર્દીઓની સારવાર કરીએ, આ બધું કરી શકીએ, પણ પેલિએટિવ બનાવવા માટે ખૂબ મોટું ફંડ જોઈએ. અને અમે બધા અમારો નોકરી ધંધોને આ બધું મૂકીને કરતા હોય એટલે એવડું મોટું તો ફંડ હોય નહીં. એટલે કેન્સર કેર ફાઉન્ડેશન NGO બનાવ્યું. NGOમાં સારા બધા ટ્રસ્ટીઓને લીધા અને પછી રાજકોટના દાતાઓને અમે મળવા જતા હતા અને અમને વાત કરીએ કે ભાઈ જો તમે અમને ભૂમિનું દાન કરશો તો તમે જે નામ રાખશો એ નામની અમે પેલિએટિવ કેન્સર કેર બનાવશું. અને પ્રથમ પગલે જ પ્રભુદાસભાઈને અમે મળ્યા, ભાસ્કરભાઈના પિતાશ્રી, અને અમને ખૂબ યોગ્ય લાગ્યું. 1 જ મહિનાની અંદર અમને જમીનની ખરીદી કરીને આપી દીધી અને અમને જેમ વાત કરી હતી અમે એ રીતે અમે કીધું તમારે જે કહો એ નામ અમે રાખવા તૈયાર છીએ. એટલે એમણે પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ પેલિએટિવ કેન્સર કેર સેન્ટર આવું નામ આપ્યું. 1 એકરમાં 4 ફ્લોર. અમારી ગણતરી એવી છે કે લગભગ 14 મહિનામાં તૈયાર થઈ જવા જોઈએ. હા, જો બીજા કોઈ કુદરતી પ્રશ્ન ન નડ્યા, વરસાદ ને બીજું કંઈ ન નડ્યું, તો 1 ફેબ્રુઆરીએ તો હું આહવાન કરું છું રાજકોટની પ્રજાને કે આપવા માટે આવો. મારો છેલ્લો સવાલ છે કે તમે રાજકોટ વાસીઓને શું સંદેશ? રાજકોટની પ્રજા દાનવીર છે
એ દાન આપવામાં ક્યારેય અટકતી નથી. 1 ફેબ્રુઆરી સવારે 8 થી 12 પ્રેમ, કરુણા અને તમારી પાસે જે કંઈ આપી શકાય એવું છે, જે કુદરતે વધારાનું આપેલું છે, એ બધું આપવા માટે આવો. પધારો અને શંકરાચાર્ય શિવનો અવતાર અને દ્વારકા પીઠના આધીન સદાનંદ સરસ્વતીજી, રમેશભાઈ ઓઝા, જિજ્ઞેશ દાદા, ઇન્દ્રભારતી બાપુ, પરમાત્માનંદજી, આ બધા જ સંતો અને ભાગવત કથાકાર છે આપણી વચ્ચે હશે. એમના આશીર્વાદથી આપણે અહીંયા એક નવું મુકામ કરીએ. આ સેન્ટરમાં દર્દીઓને આયુર્વેદિક, હોમિયોપેથિક અને ખાસ કરીને તો શુદ્ધ ઓર્ગેનિક ભોજનની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે. અશ્વિનભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ માત્ર 19 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની લક્ષ્ય છે. રાજકોટમાં શરૂ થયેલું આ શાંતિનું સરનામું કેન્સરના પીડિતો માટે આશીર્વાદરૂપ બનશે.